હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો જો અમે ત્યારે અધિક મહિનો છે એટલે ગોપીઓને લઈને નીકળ્યા છીએ ફરવા। 2-3 દિનનો ટૂર છે। તો અત્યારે અમે છીએ ઘેરાઈ બલાડ માતા આવે 2 ગાડી લઈને નીકળ્યા છે। અહીંથી અમારે ભગુડા અને બગદાણા અને બધીમાં જવાનું છે। તો ચાલો તમને બધીને દર્શન કરાવી દઉં। ચાલો। બધાનું સીન લઈ લો આગળ। તો મિત્રો જો અહીં બલાડમાના દર્શન કરીને હવે અમે જઈએ છીએ ભગુડા। ચાલો તો ભગુડા મળીએ। આ છે આપણું ભગુડા। ભગુડા આમ પૂગી જા। હાલો મિત્રો, તો જો હાલો તમને હું ભગુડાના દર્શન કરાવું। કેમ કે અમે તો જો પહોંચી ગયા, પહેલાં જ ગાય માતાએ દર્શન આપી દીધા ને હવે અમારી ગોપીઓ બધી આગળ છે ને અમે જો રામજીભાઈને બે હાલ્યા જાય છે। તો આ મોગલમાનો ગેટ આવી ગયો તો ફોટા પાડે છે બધા। તો આપણે અંદર જઈએ, ચા પાણીની પ્રસાદી લેવાની છે। તો પહેલાં આપણે દર્શન કરશું ને પછી ચા પાણીની પ્રસાદી લઈ અને પછી પાછા રિટર્ન આવી જાઉં ને પછી જાઉં આપણે બગદાણા। તો જો અહીંયા બધા ફોટા પાડે છે ને અહીંયા ગેટની અંદર આપણે જઈએ આગળ। તો જો અંદર માતાજીની 12 વાગ્યાની આરતી થતી હોય એવું લાગે છે કે થવાની હોય, કેમ કે બધા માણસો અંદર બેઠા છે ને આપણે આડી દર્શન કરી આવીએ ને તમને દર્શન કરાવું। અંદર તો ફોટા પાડવાની મનાઈ છે, તો બહારથી આપણે ફોટા પાડીશું અને વિડીયો ઉતારશું। જય મા મોગલ કોમેન્ટમાં લખી નાખજો, જય મા મોગલ। તો જો અમે દર્શન કરીએ છીએ અને પછી ચાની પ્રસાદી લેવાની છે। ચાલો પહેલાં તો આપણે ઠંડુ પાણી પીવા જવું જો સામે પાણી છે તો ત્યાં પી આવીએ। તો જો ચા પાણી પી ને હવે હું નીકળો છું બહાર। તો હવે ગાડી તરફ જઈએ ને એકાદી 2 દુકાનોમાં આટા મારીએ, કાંઈ ગમે તો લઈએ। તો ચાલો મિત્રો, એકાદી સારી દુકાન નવી એક બની છે ત્યાં આટો મારીએ। અંદર મસ્ત મસ્ત છે, કેમ કે રામજીભાઈ ન થવું કે તું જઈ આવ મને કે હું અહીં બેઠો છું। તો ચાલો મિત્રો, હવે આપણે એક દુકાન રખડીએ, 2-3 દુકાનો એમાં કંઈ સારું લાગે છોકરાઓ માટે, આપણા મોટા માટે તો આપણે લઈ લઈએ। અમારે રામજીભાઈ તો બેસી ગયા કેમ કે એ થાકી ગયો, જાજુ હાલી ન શકે। તો જો હવે આગળ એક સારી દુકાન આવે મસ્ત મસ્ત, પહેલાં તો અહીં ફોટો પાડી લઈએ માંગલધામનો, કેમ કે બધાય પાડે છે તો ભાઈ આપણો શું વાગશે। તો મોગલમાંનો ફોટા પાડ્યા અને વિડીયો આપણે ઉતાર્યો છે। તો મિત્રો આ છે ભગુડાનું પાર્કિંગ અને ત્યાં મસ્ત મસ્ત દુકાનો પણ છે। હવે અમે અહીંથી જવાનું છે અમારે બગદાણા। હાલો મિત્રો, તો જો આપણે હવે ભગુડાથી બગદાણા પહોંચી ગયા છે ને બધી ગોપીઓને બધીને ઉતારી દીધા છે ને હવે ગાડી પાર્કિંગમાં રાખી ને હવે પ્રસાદીનું ટાણું છે તો પછી બાપાની પ્રસાદી લઈ આવીએ। તો અમારે રામજીભાઈ જો આમ ઓલી સાઈડ પાર્કિંગ કરે છે, હું આવ્યા ગાડીને લોક કરું છું।
તો મિત્રો જો ગાડી પાર્કિંગ કરીને હવે અમે જઈએ છીએ મંદિર તરફ. રામજીભાઈને બેય બાપાના દર્શન કરી પ્રસાદી લઈ અને પછી પાછા ફરી ગાડીમાં આવીને બેઠી જાઉં. અને પછી તો ત્યાંથી તો અમારે ઘણું આગું ફરવાનું છે. તો જો અંદર આવી ગયા મંદિરમાં, અને મંદિરમાં બધાએ દર્શન કર્યા જ હશે. તો અત્યારે તડકો એટલો છે તો અમારે જીવાબેનનો ફોન આવી ગયો ઘરેથી વિડીયો કોલ. તમારે જીવાબેન વિડીયો કોલમાં જો મારી યારે વાતે કરે છે. તો હવે ચપ્પલ મેકવાની સુવિધા અહીંયા છે, તો આપણે ચપ્પલ મેકી આવીએ, કેમ કે ચપ્પલ પહેરીને તો કોઈ ધામમાં ગરાય નહીં. તો ચપ્પલ મેકીને પછી હવે અમે દર્શન કરવા જઈએ છીએ. ચાલો મિત્રો, બાપા સીતારામના દર્શન કરીએ બધા, અને કોમેન્ટમાં લખજો બાપા સીતારામ, કેમ કે હવે અહીંથી પછી અમે આગળ જવાના છીએ. તો જો મિત્રો, અહીંયા ગરમી અને તડકાના હિસાબે કેવી કેવી સુવિધાઓ મેકેલી છે. પાણીના ફુવારા થાય છે, અને આપણે મેન મંદિરે આવી ગયા અને આપણે દર્શન કરીશું. બહુ મોટી ભીડ છે, કેમ કે વેકેશન આખરમાં છે, વેકેશન એવું પૂરું થવા આવ્યું છે, અને તડકો વણ બહુ પડ્યો ભાઈ. તો જો અહીંયા અંદર ફુવારાને એવું મેક્યું છે, અને સામે પણ મોટી લાઈન છે. તો આપણે હવે પ્રસાદી લેવા જવું છે. દર્શન કરીને હવે આગળ જાઉં. રામજીભાઈને બે દર્શન કરવા આવ્યા છે. તો જો અહીં કેવો મસ્ત મસ્ત ફુવારો છે. જે કોઈ શ્રદ્ધાળુ આવે તો તેને ગરમી ન થાય અને ઘડીક આરામથી બેઠી શકે, એના માટે બહુ મસ્ત સુવિધાઓ છે. અને બગદાણા જેવું તો કોઈ ધામ થાય જ નહીં, કેમ કે બગદાણા તો બગદાણા જ છે બાપા. તો ચાલો મિત્રો, જો હવે દર્શન કરી લીધા અને અહીંયા બધી બેઠા છે, કોઈ પોરો ખાય છે. તો ચાલો મિત્રો, પ્રસાદી લેવા જાય. આપણે મિત્રો પ્રસાદીને જો ટેબલ ઉપર બેઠી ગયા ને આગળ આવશે પ્રસાદી. ચાલો મિત્રો, પ્રસાદી લેવા બાપા સીતારામની. તો પ્રસાદી આગળ આવી જશે, ને પ્રસાદી આવી ગઈ છે. જો અમે પ્રસાદી લેવા બેઠા છે. ચાલો મિત્રો, હાલો મિત્રો. તો જો હવે અમે બગદાણાથી હવે જવાનું છે ભોળાદ. એટલે હવે બગદાણા પ્રસાદી લીધી ને દર્શન કર્યા, અને પછી આવીને પાછા પાર્કિંગમાં બેઠા છે. હવે આગળ ગોપીઓ બધી આવે એટલે આપણે જવાનું છે ભોળાદ. ભોળાદ જવાનું છે, સુરાપુરા ધામ. તો ચાલો મિત્રો, હવે ભોળાદનો વિડીયો આપણે અલગથી બનાવશું, કેમ કે ત્યાંથી હજી ઘણે બધું આગળ જવાનું છે. ઠેઠ પાવાગઢ સુધી જવાનું છે. હવે ક્યાં ક્યાં ધામ વચ્ચે લઈએ. તો ચાલો મિત્રો, તો અત્યારે આ વિડીયોનો એન્ડ કરું. તો જય માતાજી, જય સોમનાથ, અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો, જય માં મોગલ લખજો, જેને જે મજા આવે લખજો. ચાલો મિત્રો, તો બાય બાય.